श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः इन्द्रियेभ्यः परा ह्यर्थाः अर्थेभ्यश्च परं मनः मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान् परं किञ्चित् सा काष्ठा सा परा गतिः ત્રીજા મંત્રથી લઈ અને નવમા મંત્ર સુધી રથની શરીરની કમ્પેરિઝન કરી કે સરખામણી કરી રથ સાથે
અને એમાં આપણે જોયું હતું કે જ્ઞાનેન્દ્રિયો છે એ ઘોડાના સ્થાને, મન છે એ લગામના સ્થાને, અને બુદ્ધિ છે એ સારથીના સ્થાને. અને પછી એ મંત્રમાં આપણે વર્ણન જોયું કે જો સારથી ઇન્દ્રિયોને કે મનને કાબુમાં ન રાખી શકે તો એ રથ છે કેવો થાય તો કે એને કંટ્રોલ ન કરી શકાય. એવી જ રીતે જ્યારે શરીર રૂપી રથ એની અંદર 5 જ્ઞાનેન્દ્રિયો અને મનને જો બુદ્ધિ કંટ્રોલ નહીં કરી શકે તો મન આ શરીર રૂપી રથનું શું થશે? એટલે કીધું તું સંસારમ ચ અધિગચ્છતિ, એ સંસારની અંદર ફર્યા કરશે. અને જે સારથી ડાયો છે એટલે કે બુદ્ધિ છે અંડર કંટ્રોલ છે, અને બુદ્ધિ છે એ મન અને ઇન્દ્રિયોને પોતાની કંટ્રોલમાં રાખે છે. એ વ્યક્તિનું પછી શું થાય તો કે એ વ્યક્તિ છે યસ્માદ ભૂયઃ ન જાયતે, એ વ્યક્તિ છે ફરી પાછી જન્મ મરણના ચક્કરની અંદર ફસાતી નથી. અને 9મા મંત્રની અંદર કહેવાય ને ઉપસંહાર કરીને એવું જોયું હતું કે વિજ્ઞાનઃ સારથિ, બુદ્ધિ છે એ સારથી છે, મનઃ પ્રગ્રહવાન, જે માણસનો, યહ નરઃ, જે વ્યક્તિ માટે બુદ્ધિ છે એ વ્યવસ્થિત સારથી છે, જે નર માટે મન છે એ યોગ્ય લગામ છે, એ વ્યક્તિ છે એનું શું થાય છે તો કે એ વ્યક્તિ અધ્વનઃ પારમ આપનોતિ. અધ્વનઃ નો અર્થ થાય રસ્તો કે માર્ગ છે, એને સંસાર રૂપી માર્ગને પારમ આપનોતિ, એ ક્રોસ કરી જાય છે. ક્રોસ કરીને જાવું ક્યાં? એટલે એને કીધું વિષ્ણુહો પરમં પદમ, એ છે એ નર છે કે વ્યક્તિ છે એ વિષ્ણુને સ્થાનને પામે છે. પણ દર વખતે શંકરાચાર્યજી ચોખવટ કરે કે વિષ્ણુ એટલે ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ વાળા નહીં, પણ વિષ્ણુ એટલે કેવા તો કે વ્યાપકાત વિષ્ણુ, જે સર્વ વ્યાપક વિષ્ણુ છે એ જાણી જાય છે કે હું જ આ તત્વ છું. આટલું કીધા પછી માણસોને પ્રશ્ન થાય કે મારે પ્રાપ્ત કરવું છે, સ્થાન પ્રાપ્ત કરવું છે તો કેવી રીતે કરાય? એટલે કે એના પછીના 10મો અને 11મો મંત્ર છે એ ખરેખર આપણે આપણી અંદર કેમ જઈ શકીએ, ધીમે 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 આપણે અંદર અંતર્મુખ કેમ થઈ શકીએ એનું વર્ણન 10મા મંત્રની અંદર અને 11મા મંત્રની અંદર કર્યું છે. અને બધાની અંદર એક શબ્દ છે કોમન વપરાણો છે, પરાહા, પછી પાછું છે પરમ, પરમ મનઃ, પછીનો શબ્દ છે પરાબુદ્ધિ. બધી જગ્યાએ જે પર છે એનો અર્થ ખરેખર થાય કે વધારે સારું, પણ કઈ દ્રષ્ટિએ તો કે સૂક્ષ્મતાની દ્રષ્ટિએ, નિયંતાની દ્રષ્ટિએ, પ્લસ આંતર વધારે પ્રત્યક આંતર કેવી રીતે છે એને પણ પર કહેવાય, અને મહત્તત્વની વધારે મહાનતાની દ્રષ્ટિએ અહીંયા એક પછી એક બધા કહેવા છે તો કે વધારે ને વધારે સારા, વધારે ને વધારે શ્રેષ્ઠ ન કહેવાય, જ્યારે શ્રેષ્ઠ આવે તો સુપરલેટિવ ડિગ્રી આવી જાય, એટલે વધુ ને વધુ સારા છે. અને છેલ્લે સૌથી શ્રેષ્ઠ કયું તો કે 11મા મંત્રમાં આપણે જોયું હતું કે મહાન આત્મા. પણ આની આપણે ભાષ્ય નહોતું જોયું કે એને આપણે ડિટેલમાં નહોતું જોયું. અને આ કેવી રીતે જાય છે તો આપણે ત્યારે જોયું હતું કે એક છે કાર્ય કારણ વિવેક. જ્યારે આપણે કાર્ય અને કારણનો સમજીએ ત્યારે આપણે જોયું હતું કે કાર્ય છે એ કારણ કરતા હંમેશા સ્થૂળ હોય, કાર્ય છે એ કારણ કરતા મર્યાદિત હોય, અને કાર્ય છે એ કારણ કરતા વધારે બહિર્મુખ હોય. અને એનું ઉદાહરણ આપણે જોયું હતું કે માટી અને ઘડો. માટી છે એ ઘડાનું કારણ હોય તો ઘડો છે માટીની દ્રષ્ટિએ મર્યાદિત છે, માટીની દ્રષ્ટિએ ઘડો છે એ વધારે કહેવાય કે માટી મહાન છે, જ્યારે આ કેવો છે ઘડો તો કે મર્યાદિત છે, માટી મહાન છે. પછી બીજું માટી છે વધારે સૂક્ષ્મ છે, વ્યાપક છે, જ્યારે આ કેવો છે તો કે વધારે મર્યાદિત. અને માટી મહાન છે, નિયંત્રા છે, માટી હોય તો ઘડો હોઈ શકે, એટલે કે નિયંતા છે, જ્યારે ઘડો કેવો છે તો એના ઉપર અવલંબી છે કે પરાવલંબી છે. આ તો ખાલી એક્ઝામ્પલ છે. પછી માટીનું પણ કોઈ કારણ હોય, એ કારણનું પણ કોઈ કારણ હોય. એવી રીતે ધીમે ધીમે છે એ શાસ્ત્ર છે, ઇટ વિલ ટેક અસ ઇનસાઇડ, આપણને ક્યાં લઈ જશે તો ધીમે ધીમે અંદર. એમાં પહેલું કીધું કે ઇન્દ્રિય છે એ આપણી અંદર છે,
પણ ઇન્દ્રિયથી વધારે સારું કયું તત્વ, શ્રેષ્ઠ કરતા પણ વિચ ઇઝ બેટર, સારું તત્વ કયું? તો શાસ્ત્રમાં લખ્યું ઇન્દ્રિયેભ્યઃ અર્થાઃ પરાઃ. ઇન્દ્રિયો કરતા અર્થનો અર્થ થાય વિષયો. બહારના વિષયો છે એ ઇન્દ્રિય કરતા કેવા છે? તો કે વધારે સારા. હવે કઈ દ્રષ્ટિએ સારા? એટલે આપણે જોયું હતું ત્યારે કે ત્રણ દ્રષ્ટિએ, કે એક ઇન્દ્રિયો છે એ લિમિટેડ જ સાંભળી શકે, જોઈ શકે, સૂંઘી શકે, કરી શકે, જ્યારે તો વિષયો છે સર્વવ્યાપક છે. એટલે એ દ્રષ્ટિએ પણ એ વધારે કહેવાય ને કે વ્યાપક છે. પછી બિચારા ઇન્દ્રિયોને પરાવલંબી કોણ કરે છે? તો કે વિષયો કરે છે. આપણી સામે જે પણ વસ્તુ એટલે આપણને લેવાનું મન થાય, એટલે કે નિયંતા કોણ છે? તો કે વિષયો છે. જો આપણે વિજ્ઞાનવાન સારથી નહીં હોય તો બહારના વિષયો છે આપણને ખેંચી શકે. એટલે એ કેવા છે? તો કે વધારે નિયંતા છે. અને ત્રીજું છે સૂક્ષ્માહ. એ લખ્યું છે અર્થાહ સૂક્ષ્માહ. અને કઈ દ્રષ્ટિએ સૂક્ષ્માહ? એટલે શંકરાચાર્યજી કહ્યું કે ગમે એમ તોય બહારના વિષયો છે, કારણ કે એને સાબિત તો કરવું જોઈએ કે બહારના વિષયો છે વધારે શ્રેષ્ઠ છે, વધારે સારા. એટલે એને કીધું કે ગમે એમ તોય બહારના વિષયો છે એ સૂક્ષ્મ પંચભૂતાની માંથી જ બન્યા છે. પછી એનું પંચીકરણ થઈને પછી સ્થૂળ થયા છે. એટલે કે ખરેખર તો એ કેવા છે? તો કે સૂક્ષ્મ. એટલે શંકરાચાર્યજી લખ્યું કે સ્થૂલાની તાવદ ઇન્દ્રિયાણી કમ્પેર ટુ વોટ? તો કે ઇન્દ્રિયો કરતા, ઇન્દ્રિયો છે એ કેના કરતા વધારે સ્થૂળ છે? તો કે યેહી અર્થેહી. એ વિષયો કરતા. અર્થનો મિનિંગ અહીંયા થાય. અર્થનો મિનિંગ એટલે અર્થ, ગુજરાતીમાં આપણે નર્થ જ કહીએ. એટલે કે અર્થનો અર્થ શું થાય? તો કે વિષય. અને શું કામ છે? તો કે આત્મ પ્રકાશનાય. સપોઝ બહારના વિષયો ન હોત તો ઇન્દ્રિયોનું કામ શું છે? ભગવાને ઇન્દ્રિયોને બનાવી છે જ એટલા માટે કે બહારના વિષયોનો ઉપભોગ કરી શકે. જે ત્યારે મેં કીધું હતું કે આઈતરેય ઉપનિષદની અંદર એક વર્ણન છે કે પેલા ભગવાનને વિચાર થયો 14 લોક બનાવું, પછી 14 લોક બનાવ્યા, લોકપાલ બનાવ્યા, એને ધ્યાન રાખવા વાળા, પછી બધા વિષયો બનાવ્યા. વિષયો બનાવ્યા પછી ભગવાન એમ થયું ઉપભોગ કોણ કરશે? આટલું બધું મેં બનાવ્યું. એટલે પછી જ્ઞાનેન્દ્રિયો બનાવી. જ્ઞાનેન્દ્રિયો બનાવી પછી એમ થયું કે આ તો બધા જડ છે, એટલે એના દેવતા મૂકવું. દેવતા પણ જડ હતા. પછી એમ થયું કે હું જ પ્રવેશી જાઉં. એટલે પછી ભગવાન છે કે પરમાત્મા છે પ્રવેશ થયા. એનો અર્થ કે પેલા કોણ બન્યું? તો કે વિષયો બન્યા. એટલે કે એનાથી વધારે કેવા છે? તો કે સૂક્ષ્મ છે. અને ઇન્દ્રિયોને શું કરે છે? તો કે આત્મ પ્રકાશનાય આરબ્ધાની. એ લોકો પોતાને પ્રકાશવા માટે જ ભગવાન એને શું કર્યા છે? તો કે એને બનાવ્યા છે. અને તેભ્યઃ ઇન્દ્રિયેભ્યઃ સ્વકાર્યભ્યઃ તે પરા અર્થઃ. એટલે કે એ બધા જ વિષયો છે બહારના, એ ઇન્દ્રિયો કરતા, અને ઇન્દ્રિયો છે એ કાર્ય છે, અર્થ છે, વિષયો છે શું છે? તો કારણ. કારણ કે પેલા વિષયોને બનાવ્યા પછી ઇન્દ્રિયોને બનાવી. એટલે વિષયો છે એ કારણ છે, ઇન્દ્રિયો શું છે? તો કે કાર્ય. એટલે લખ્યું કે સ્વકાર્યેભ્યઃ, પોતાના કાર્ય કરતા, અર્થાઃ પરાઃ. વિષયો છે એ કેવા છે? તો કે શ્રેષ્ઠ છે, સારા છે. શ્રેષ્ઠ કરતા પણ સારા છે. સૂક્ષ્મ. કોકને એમ થાય શ્રેષ્ઠ શું કામ નથી બોલતા? તો કે ગ્રામર જેને ભણ્યું હોય ને એમાં હોય ગુડ, બેટર અને બેસ્ટ. જ્યારે આપણે બેસ્ટ કહીએ તો એનાથી વધારે પછી સારું કાંઈ ન હોય, તો જ એને આપણે, અને બેસ્ટ નું ગુજરાતી થાય શ્રેષ્ઠ. તો પછી જો હું શ્રેષ્ઠ કહું તો પછી એનાથી વધારે સૂક્ષ્મ કાંઈ ન હોય. એટલે છેલ્લે જે આત્મા આવશે એ શ્રેષ્ઠ છે, એનાથી વધારે શ્રેષ્ઠ કાંઈ નથી. એટલે અહીંયા વધારે સારું, પરાનો અર્થ થાય વધારે સારું, વિચ ઇઝ મોર બેટર, વધારે સારું. એટલે અર્થ કે ઇન્દ્રિયો છે એ કાર્ય છે. ઇન્દ્રિયો છે એ બિચારા વિષયો માટે થઈને બનાવી છે. ઇન્દ્રિયો છે એ મર્યાદિત છે, વિષયો છે વ્યાપક છે. ઇન્દ્રિયો છે એ એના ઉપર પરાવલંબી છે. એ બધાને ધ્યાનમાં રાખી વધારે સારું કોણ? તો કે બહારના વિષયો છે એ વધારે સારા છે. એટલે કે અર્થાઃ સૂક્ષ્માઃ, એ વધારે સૂક્ષ્મ છે. અર્થાઃ મહાંતઃ ચ, એ વધારે નિયંત્રણ કરે છે. અને પ્લસ પ્રત્યેગાત્મભૂતાશ્ચ, એ વધારે ઇન્દ્રિયોને આંતરભૂત છે. પ્રત્યેક જ્યાં પણ આવે ને તો થાય ઇનસાઇડ, વધારે આંતરભૂત છે.
ગમે એમ કરી શંકરાચાર્ય સાબિત તો કરી દીધું કે વિષયો છે એ વધારે પરાહ, પણ છતાં પણ વિષયો કરતા વધારે સારું કોણ, વધારે આંતરતમ કોણ, વધારે મહાન કોણ, વધારે વ્યાપક કોણ, એટલે કે મન. પછીનો શ્રુતિ કે છે કે એનાથી વધારે આંતરતમ શું છે, એટલે કીધું કે મન. અને કઈ રીતે આ વધારે શ્રેષ્ઠ છે, તો કે અર્થેભ્યશ્ચ પરમ મન. મન છે વિષયો કરતા પણ વધારે સારું છે. અને શું કામ સારું છે, એટલે શંકરાચાર્યજી લખ્યું કે એ અર્થ એટલે કે વિષયો કરતા સૂક્ષ્મતર. હવે તો એ લિટરલી સૂક્ષ્મ છે, વિષયો છે એ બહાર છે, સ્થૂળ છે, ત્યારે આ કેવું છે તો કે સૂક્ષ્મ છે. બહારના વિષયો કરતા મન કેવું છે તો કે મહત. અહીંયા મહત આવે ને એટલે એવું કે છે કે બે અર્થ આપણે નીકાળી શકીએ. એક મહતનો અર્થ થાય મહાન, અને બીજો મહતનો અર્થ થાય નિયંત્રુ, કંટ્રોલ કરવા વાળું. જેવી રીતે ઇન્દ્રિયોને કંટ્રોલ કોણ કરતું હતું, તો કે બહારના વિષય. એવી રીતે અર્થને, બહારના વિષયોને કોણ કંટ્રોલ કરી શકે, તો કે આપણું મન. એટલે કે મન છે એ વધારે મહાન પણ છે. વ્યાપકનો અર્થ, જ્યારે મહાનનો અર્થ થાય વ્યાપક હોય, એટલે મહાન એટલે અવલું નહીં, પણ મહાનનો અર્થ થાય વ્યાપક. સૂક્ષ્મ છે, મહાન છે, નિયંતા છે. મન ઈચ્છે એને એમ કહે કે હાલો હું આને લઉં. સામે કેટલી બધી ખાવાની આઈટમ પડી હોય, પણ મન નક્કી કરે કે આ બધી આઈટમમાંથી મારે કઈ લેવી છે. સાડીઓની શોપમાં ગયા હોય કે કોઈ પણ કાપડની શોપમાં ગયા હોય, તો ઘણા બધા વિષયો છે ને કાપડ, પણ નક્કી કોણ કરે, તો કે મન નક્કી કરે. એટલે એ કેવું કહેવાય, તો કે નિયંત્રણ. બહારના વિષયોને એ એનું નિયામક છે, એને કંટ્રોલ કરી શકે. અને પ્રત્યેગાત્મ ભૂતન છે, વધારે આંતરતમ છે. પ્રત્યેક નો થતા ઇનસાઇડ, આંતરતમ છે મન. અને પ્લસ મન એ કેવું છે, એટલે શંકરાચાર્ય લખ્યું કે શબ્દ વાચ્ય. મન જે શબ્દ છે એનું શરૂઆત ક્યાંથી થાય છે, તો કે આરંભકમ ભૂત સૂક્ષ્મ. જેને થોડુંક તત્વબોધ ભણ્યા હોય ને થાય કે બધું જ્યારે સાત્વિક 5 જ્ઞાનેન્દ્રિયો ભેગી થાય ને એમાંથી મન બને છે. એટલે એને કીધું કે આરંભકમ ભૂત સૂક્ષ્મ. અને મનનું કાર્ય કયું છે, તો કે સંકલ્પ વિકલ્પ આદિ આરંભકત્વ. એનાથી જ મન શું કરે છે, તો કે સંકલ્પ વિકલ્પ કરે છે. એટલે બહારના વિષયો કરતા મન છે એ વધુ સારું છે. પણ ત્યાં અટકાય તો કે ના, મનથી પણ વધારે શું સારું છે, તો કે મનસઃ પરાબુદ્ધિ. એનાથી સારી છે વધારે કેવી છે, તો કે બુદ્ધિ. અને આપણને ખબર છે કે બુદ્ધિ છે મન કરતા શું કામ સારી, તો કે મનને કંટ્રોલ કરવા માટે જ આપણે બુદ્ધિ વાપરીએ. જો વાપરી શકીએ તો, નહીતર ઘણી વાર મન છે એ બુદ્ધિને કરાવડાવે છે. પણ જો સાવધ હોય તો બુદ્ધિ છે નિર્ણય લઈ શકે. એટલે કીધું કે મનસઃ અપી પરા સૂક્ષ્મતરા મહત્તરા પ્રત્યેગાત્મ ભૂતા ચ બુદ્ધિ. શંકરાચાર્ય ભાષ્યમાં લખ્યું કે મન કરતા પણ બુદ્ધિ કેવી છે, તો કે વધારે સૂક્ષ્મ. કારણ કે નિર્ણય લેવાની અંદર સૂક્ષ્મતા જ જોઈ. એટલે કે બુદ્ધિ છે વધારે સૂક્ષ્મ, બુદ્ધિ છે વધારે કેવી છે, તો કે મહાન. અને મહાનમાં પાછા બે અર્થ આપણે એડ કરવાના. આમ વધારે મહાન અર્થ થાય વ્યાપક છે, અને બીજું થાય નિયંત્રણ. બુદ્ધિ જો ધારે તો મનને નિયંત્રણમાં રાખી શકે. એટલે કે બુદ્ધિ કેવી છે, તો કે નિયંત્રણ છે, મનને રાખે છે. અને બુદ્ધિ છે વધારે પ્રત્યેગાત્મભૂત, આપણી વધારે નજીક, ઇનસાઇડ, આંતરભૂત છે બુદ્ધિ. અને બુદ્ધિનું કામ કેવું છે, એટલે શંકરાચાર્ય લખ્યું બુદ્ધિ શબ્દ વાચ્ય. એનો અર્થ થાય બુદ્ધિ જે શબ્દ છે એનો અર્થ શું થાય, અધ્યવસાયા આરંભકમ ભૂત સૂક્ષ્મ. એને અધ્યવસાય, નિર્ણય લેવા માટે. મન કોઈ દિવસ નિર્ણય ના લે. નિર્ણય કયો લે, તો કે બુદ્ધિ લે. એટલા માટે થઈને બુદ્ધિ છે વધારે કેવી છે, તો કે મહાન. બુદ્ધિ કરતા વધારે મહાન કોણ, એટલે કીધું કે બુદ્ધિ કરતા પણ મહાન કયું છે, તો કે બુદ્ધ હે આત્મા મહાન પરહ. એવું છે ને, બુદ્ધ હે આત્મા મહાન પરહ મનસસ્તુ પરા બુદ્ધિ. હવે આત્મા એટલે કયું, એટલે શંકરાચાર્ય લખ્યું કે આત્માનો અર્થ થાય પ્રથમ જ હિરણ્યગર્ભ. અને આપણી જે બુદ્ધિ છે એને કહેવાય વ્યક્તિગત બુદ્ધિ, ઇન્ડિવિજ્યુઅલ બુદ્ધિ છે. જ્યારે હિરણ્યગર્ભ એટલે ટોટલ બુદ્ધિ, સમગ્ર ટોટલ માઇન્ડ છે. એટલે કીધું કે બુદ્ધે હે આત્મા
સર્વ પ્રાણીના બુદ્ધિના, બધા જ આપણી એક બુદ્ધિ અને જેટલા 84 લાખ યોનિની અંદર જેટલા પ્રાણીઓ છે એ બુદ્ધિનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ હિરણ્યગર્ભની બુદ્ધિ. એટલે એ કેવી છે તો કે સૌથી મહાન, સર્વ મહત્વાચ્ય, સૌથી મહાન હોવાને કારણે હિરણ્યગર્ભ શું છે તો કે વધારે મહાન, બધાનું નિયંત્રણ, સર્વવ્યાપક અને પ્લસ પ્રત્યેગાત્મ ભૂતમ. આપણું પોતાનું પણ બુદ્ધિપણું ક્યારે કરી શકે? જ્યારે પેલી બુદ્ધિ છે. હંમેશા કહું કે એક ટોટલ છે, એક ઇન્ડિવિજ્યુઅલ છે. પાણીમાં ટાંકી ભરી છે ને એને ટોટલ કહેવાય. પછી નળમાં આવે ને શું કહેવાય તો કે વ્યક્તિગત પાણી. વ્યક્તિગત પાણી ક્યારે આવી શકે? ટોટલમાં હોય તો, ઉપર ટાંકીમાં હોય તો. એવી રીતે આપણી બધાની બુદ્ધિ છે એ કેવી છે તો કે ઓલા કહેવાય ને ટેપ વોટર જેવી, નળના પાણી જેવી. જ્યારે હિરણ્યગર્ભ છે એ કેવા છે તો કે આખી ટોટલ ટાંકી. એટલે કે આપણી ટાંકી ક્યારે ચાલી શકે? જો એ ટાંકી હોય તો. એટલે એને કીધું કે પ્રત્યેગાત મહાન, સર્વ મહત્વાચ્ય. એ કેવા છે તો કે સૌથી મહાન. આની આખા જગતની અંદર એ હિરણ્યગર્ભ છે એ કેવા છે? અને એનો જન્મ આખી સૃષ્ટિની અંદર કેવો થયો તો કે પ્રથમ જાત. એ કેવા છે તો કે પ્રથમ જ, એટલે કે અવ્યક્તાત આદિ, એમાંથી પ્રથમ જાત, એ પ્રથમ જન્મેલા છે. અને એનું નામ કેવું છે તો કે હિરણ્યગર્ભ. કોકને પ્રશ્ન થાય કે એને નામ શું કામ હિરણ્યગર્ભ આપ્યું? કંઈક સારું નામ આપ્યું તો હિરણ્યગર્ભ કેવું વિચિત્ર નામ છે. પણ હિરણ્યનો અર્થ થાય સોનું. સોનું છે બધા કે હંમેશા સોનું શું હોય તો કે ચણકાટ કરે. સોનું છે હંમેશા પ્રકાશ આપે. એવી જ રીતે જ્ઞાન જ્યાં હોય ને ત્યાં હંમેશા પ્રકાશ હોય. અને હિરણ્યગર્ભ તો કેવું તત્વ છે જેની આગળ આખા સંસારનું જ્ઞાન છે. એટલે એવું કહેવાય કે જેની અંદર સર્વ સંસારનું જ્ઞાન છે એનું નામ છે હિરણ્યગર્ભ. એટલે કે હિરણ્યવત સર્વ જ્ઞાનમ અસ્મિન ગર્ભે તત હિરણ્યગર્ભ. જે આખા સંસારનું જ્ઞાન જેની અંદર પેટાળમાં છે, જેની બુદ્ધિની અંદર છે, એનું નામ છે હિરણ્યગર્ભ. અને એ તત્વ કેવું છે એટલે શંકરાચાર્ય લખ્યું બોધ અબોધાત્મકમ. બોધનો અર્થ થાય જ્ઞાન શક્તિ અને અબોધાત્મકમનો અર્થ અહીંયા લખ્યો છે ક્રિયા શક્તિ. ખરેખર જોવામાં એવા ત્રણ હોય છે: ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. પેલા હિરણ્યગર્ભને એમ થાય કે અહમ બહુશ્યામ પ્રજાયેય, એ પેલી એને ઈચ્છા થઈ. ઈચ્છા થઈ પછી વિચાર કરે કે આખું જગત બનાવું કેમ, એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે પછી કેવા થયા તો કે સર્વજ્ઞ. આખો જગતનું આપણા સંચિત કર્મનો પોટલો કોની પાસે છે તો હિરણ્યગર્ભ પાસે. એટલે કે કેવા છે તો કે બીજું છે કે પેલું છે એ ઈચ્છા શક્તિ, પછી એ જ્ઞાન નક્કી કર્યું કે ક્યાં કોને ક્યાં જન્માવા, આખું જગતને કેમ ઉત્પન્ન કર્યું. એ જાણવા છતાંય ક્રિયા ન કરે તો કે એ જ પછી હિરણ્યગર્ભે શું કરી તો કે ક્રિયા કરીને આખું જગત બનાવ્યું. પણ આમાં શંકરાચાર્યજી બે જ લખ્યું છે, બોધ અબોધાત્મકમ. એટલે સામે લખવું પડ્યું. ઈચ્છા શક્તિ તો સમજી લેવાની, પણ બોધનો અર્થ થાય એનામાં સંપૂર્ણ જ્ઞાન શક્તિ છે, સંપૂર્ણ ક્રિયા શક્તિ છે. એ નક્કી કરે એ બધું કરી શકે. એટલા માટે થઈ હિરણ્યગર્ભ કેવું છે તો કે મહાન આત્મા બુદ્ધેઃ પરઃ. આપણી વ્યક્તિગત બુદ્ધિ કરતા ટોટલ સમષ્ટિ બુદ્ધિ છે જે હિરણ્યગર્ભ છે કેવી છે? મહાપરઃ, વધારે સારી. પણ પાછી પૂછીએ કે એનાથી વધારે સારું શું? આને કહેવાય ને કે માણસોને જે ગઈ લાસ્ટ ટાઈમ મેં કીધું તું અરુંધતી ન્યાય. ધીમે 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 સીધું ન કે કોલો તારો તો માણસો ન દેખાય, પણ ધીમે ધીમે ચાંદો છે, ચાંદાથી આમ જાઓ ને આમ જાઓ, પછી મન ત્યાં ફોકસ થઈ શકે, ત્યાં કેન્દ્રિત થઈ શકે. એવી જ રીતે આપણા મનને એમ કે સીધું અંદર જોવા માંડો પ્રત્યેગાત્મા છે તો મન ન દેખાય, પણ ધીમે ધ્યાનાથી આ વધારે આ એમ કરતા કરતા પછી એક એવું છે એનાથી વધારે શ્રેષ્ઠ કોઈ નથી. અને કોણ છે તો કે તું છો જે સર્વવ્યાપક છો. એવું આપણને ધીમે ધીમે અંદર લઈ જાય છે. આ યાત્રા કેવી છે તો કે યાત્રા વગરની યાત્રા. સ્વામીજી હંમેશા કહેતા, પૂજ્ય સ્વામીજી, અત્યારના જમાનામાં ચાલ્યા વગર માણસો ચાલે છે, કોફી પીધા વગરના કોફી પીવે છે, બધું કરે છે. એવી રીતે આ પણ કેવી છે તો કે આંતરયાત્રા. યાત્રા વગરની યાત્રા પણ સમજણની દ્રષ્ટિએ કેવી છે તો કે યાત્રા છે.
હવે હિરણ્ય ગર્ભથી શું વધારે સૂક્ષ્મ છે, સારું છે, એટલે કીધું મહતઃ પરમ અવ્યક્તમ. મહતઃ હિરણ્ય ગર્ભાત અવ્યક્તમ મીન્સ માયા પરમ. માયા છે કેવી છે? તો કે વધારે સારી છે. પર જ લખ્યું છે, પણ આપણે એમાં એડ કરી શકીએ કે નિયંતાની દ્રષ્ટિએ, વ્યાપકતાની દ્રષ્ટિએ, પછી મહાનતાની દ્રષ્ટિએ અને સૂક્ષ્મતાની દ્રષ્ટિએ ઇઝ ઇક્વલ ટુ પરમ. એટલે કે માયા છે એ કેવી છે? તો કે વધારે સૂક્ષ્મ છે. એટલે શંકરાચાર્યજી એને હવે એનું એક્સપ્લેન કરે કે સમજાવે છે, મહતઃ અપી પરમ સૂક્ષ્મતરમ પ્રત્યગાત્મભૂતમ સર્વમહત્તરં ચ અવ્યક્તમ. અવ્યક્તમ અર્થ થાય માયા. અને એને લખ્યું કે ક્યાં આવ્યું? ક્યાંક તો માયા આવતી જશે ને, લખ્યું હશે, આવશે તો ખરી, આપણે તો ગોતું નથી. મહતઃ એટલે કે હિરણ્ય ગર્ભ કરતા પણ વધારે સૂક્ષ્મ. આખું જગત જ્યારે ઇમર્જ થાય, વ્યક્ત થાય ને, ત્યારે હિરણ્ય ગર્ભનું પ્રથમ જ. પણ કદાચ જગત ન હોય ને તો એ માયા તો પેલા આવે છે, પછી એમાંથી હિરણ્ય ગર્ભ થાય, તો માયા હિરણ્ય ગર્ભથી વધારે સૂક્ષ્મ થઈ. એ દ્રષ્ટિએ માયા કેવી છે? તો કે સૂક્ષ્મ. વધારે કેવી છે? તો કે આંતરભૂત. અને પ્લસ મહત્તર, એ હિરણ્ય ગર્ભની પણ નિયંતા છે. હિરણ્ય ગર્ભ કરતા એનું કારણ હોવાથી વ્યાપક છે, એટલે કે મહત્તર. હવે અવ્યક્તમ નો અર્થ શું થાય? એટલે શંકરાચાર્ય પાછો સમજાયો. વ્યક્ત નો અર્થ થાય દેખાય, અવ્યક્ત નો અર્થ થાય જે ન દેખાય. એટલે એને કીધું કે અવ્યક્ત નો અર્થ થાય સર્વસ્ય જગત બીજભૂતમ. આખે આખા જગતનું જે બીજ છે, બીજ સ્વરૂપ છે. જેવી રીતે વડની કણિકાને શું કહેવાય? વટકણિકાને ઉમરો, ને આપણે કહીએ વડના બીજને શું કહેવાય? પડ્યું. વડની ટેટાની અંદર પછી એની કણિકાઓ, એ કણિકાની અંદર એને કહેવાય, એ કણિકાની અંદર સમગ્ર વૃક્ષ, વટવૃક્ષ બનવાની કેપેસિટી છે. એવી રીતે સમસ્ત જગત જેની અંદર સમાયેલું છે એને કહેવાય માયા. કેવી છે? સર્વસ્ય જગત બીજભૂત. આખે આખા જગતનું એ શું છે? તો કે આ બીજ કારણ છે. અને પોતે કેવું છે? તો કે અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. સત્વમ એટલે કે માયા છે એ કેવી છે? તો અવ્યાકૃત. આપણે ક્યારે એના આપણાથી હાથથી પકડી ન શકીએ. એને કે અવ્યાકૃત અને નામ રૂપમ. નામ આપવામાં એવું છે માયા છે. ભગવાન પહેલેથી કંઈક બીજું નામ આપ્યું હતું, એટલે કે એ અવ્યાકૃત નામ રૂપમ એ કેવી છે? તો કે સત્તા સ્વરૂપ. બધે છે. આખું જગત જે ત્રિગુણમય દેખાય છે એ શું છે? તો કે માયાનું જ આખું જગત છે. અને એની અંદર આખા જગતની કાર્યકારણ શક્તિ સમાહાર રૂપ. આપણે જે પણ વિચારી શકીએ છીએ, કરી શકીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, એનું બેઝ ક્યાં? તો કે માયા. એમાંથી માયામાંથી પેલા હિરણ્ય ગર્ભમાંથી વિરાટ, વિરાટમાંથી પછી આપણે બધા એમ કરતા કરતા આપણા સુધી પહોંચ્યું. તો એની માં કઈ? તો કે માયા. એટલે માયાના ઘણા નામ છે. આમાં એવું લખ્યું છે અવ્યક્ત. માયાનું નામ અવિદ્યા પણ કહેવાય. એટલે પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે માતાજી છે. પૂછે કે માયા કેવી છે? કે અવિદ્યા છે, માતાજી. એટલે કે જયારે અહીંયા પેલા આવ્યું તો માતાજી શબ્દ અમને કોઈને ગમતો જ નહીં, કારણ કે સ્વામીજી ઠોકીને બેસાડ્યું છે કે માતાજી ઇઝ ઇક્વલ ટુ અવિદ્યા, અવિદ્યા ઇઝ ઇક્વલ ટુ માયા. તો અહીંયા બધા માતાજી જ કહે છે. એટલે સ્વીકાર લીધો ભાઈ જે હોય આપણે માતાજી જ છીએ. પણ માતાનો અર્થ થાય, એટલે માયાનો અર્થ થાય અવ્યાકૃત. માયા અનાદિ. અહીંયા લખ્યું છે અવ્યાકૃત. અને એની અંદર જ કાર્યકારણ. હિરણ્ય ગર્ભ છે એ પેલું કારણ આખા જગતનું. હિરણ્ય ગર્ભ પછી પોતે કારણ થયા. વિરાટ છે એ કાર્ય થયું. વિરાટ છે એ કારણ થયા. એમાંથી આખું જગત છે એ કાર્ય થયું. એમ કરતા નાનું મોટું કાર્યકારણ શક્તિ છે, એક પછી એક બહાર નીકળતી જ ગઈ. પણ એના માતાજી કોણ? તો કે માયા શક્તિ. એટલે કીધું કાર્યકારણ શક્તિ સમાહાર રૂપ. અને અવ્યક્તની અંદર જ અવ્યક્ત, અવ્યાકૃત આકાશ આદિ નામવાચ્યમ પરમાત્મની ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ. હવે માયાની અંદર બધું જ કેવું થઈ ગયું છે? તો કે ઓતપ્રોત.
જેવી રીતે કપડાની અંદર છે ને એવું કે તાણાવાળા છે કપડાની અંદર કેવા હોય તો કે ઓતપ્રોત, તાણાવાળા કાઢી લે તો કપડું રે કે ન રે. એવી જ રીતે માયા છે એ આખા જગતની અંદર કેવી થઈ ગઈ તો કે ઓતપ્રોત, અવ્યાકૃત, અવ્યક્ત, અવ્યાકૃત આકાશાદિ નામ વાચ્યમ. અને પોતે માયા પછી કેની અંદર ઓતપ્રોત, માયા જુદી નથી. એક સાંખ્ય શાસ્ત્ર છે, જે સાંખ્ય શાસ્ત્ર છે એમ કે છે કે પુરુષ અને પ્રકૃતિ બે હંમેશ છે જ. જ્યારે આપણે એમ કહીએ છીએ કે માત્ર પરમાત્મા છે, જે અવ્યક્ત છે, તત્વ છે, જેને આપણે ચૈતન્ય તત્વ કહીએ છીએ, એક જ છે. પેલામાં પુરુષ પ્રકૃતિનો અર્થ છે, પુરુષ એટલે કે આત્મા, પ્રકૃતિ એટલે માયા. એ આખું જગતનું લય થઈ જાય તો આ બે સત્તા રહે છે. આપણે કઈ એક જ સત્તા છે ને કઈ તો કે ચૈતન્ય તત્વ. તો પછી એમ કે આ બધી માયા ઉત્પન્ન ક્યાંથી થઈ તો કે માયા છે ખરી, પણ પરમાત્માની પોતાની જ એક શક્તિ છે. આપણે ઘણી વાર કહીએ ને કે આ બાળકની અંદર શક્તિ બહુ છે, આંતરિક શક્તિ જગાડવાની જરૂર છે, એનામાં પોટેન્શિયલ બહુ છે, પછી આપણે કે જગાડવાની જરૂર. એવી રીતે પરમાત્માની અંદર આ શક્તિ કેવી છે તો કે સમાયેલી પડે. ભગવાન જયારે ઈચ્છે પરમાત્મા કે હવે જગત બનાવવું છે એટલે એને બહાર કાઢે અને એક્ટિવેટ કરે, હું તો કહું એક્ટિવેટ કરે. પછી આ ત્રણ ગુણ છે સામ્ય અવસ્થામાં. જ્યારે લય અવસ્થા હોય ત્યારે સત્વ, રજસ અને તપસ સામ્ય અવસ્થામાં હોય, ત્રણે એક સરખા હોય. પણ જ્યારે પરમાત્માને એમ થાય કે હવે આખું જગત બનાવવું ત્યારે ઇમ્બેલેન્સ થાય અને પછી આખું જગત છે અવ્યાકૃત, અવ્યક્ત હતું એમાંથી આખું વ્યક્ત થયું. પણ એ બધું જ માયા છે, પોતે સ્વતંત્ર સત્તા નથી. એ કોની સાથે પાડેલી છે એટલે કીધું પરમાત્માની ઓતપ્રોત ભાવે. એ પરમાત્માની અંદર જેમ તાણાવાળા વણાઈ ગયેલા હોય એવી રીતે પરમાત્માની અંદર એ કેવી છે તો કે વણાઈ ગઈ, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી માયા. અને શંકરાચાર્ય લખ્યું છે આમાં વટકણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિ. જે એક નાની વટકણિકાની અંદર આખો વડલો બનાવવાની જે તાકાત છે, એવી જ રીતે પરમાત્માની આ શક્તિની, આ માયા શક્તિની અંદર આખું જગત બનાવવાની તાકાત. માત્ર પરમાત્માનું અસ્તિત્વ એ સ્વીકારે, ચૈતન્ય તત્વ સ્વીકારે અને પોતે બધા ખેલ કરે. મેં ઘણી વાર કીધું છે કે આ શરીર છે ને, આપણું શરીર બધા કોષનું બનેલું છે. એની અંદર ઇંગ્લિશમાં કહેવાય જીન્સ છે, આપણા જીન્સ. ગુજરાતીમાં એને શું કહેવાય? રંગસૂત્ર. રંગસૂત્ર. આપણી અંદર ઘણા બધા રંગસૂત્ર કહેવાય, એને જીન્સ કહેવાય. એમાં એ જીન્સની અંદર આરએનએ હોય, ડીએનએ હોય, એવા ઘણા બધા. અત્યારના સાયન્ટિસ્ટ એવું કહે છે કે તમે એક ડીએનએ ને ડીકોડ કરો. ડીકોડ કરવાનો અર્થ થાય કે આ બધા હોય ને, આઈ ડોન્ટ નો કેમ ડીકોડ કરો, એટલે કે એક નાનું હોય ને એને આપણે ખોલી, એક એક શબ્દને ખોલું. એક જ શબ્દ હોય ને એમાં ઘણું બધું પછી નીકળે, એને ખોલતા આવડે. એવી રીતે ઇંગ્લિશમાં કહેવાય ને ડીકોડિંગ કરવું, બધું ખોલું. આપણા પોતાના જીન્સની અંદર કે રંગસૂત્રની અંદર એક રંગસૂત્ર આપણે ખોલીએ ને તો એમાં કહેવાય કે 330 પેજ લખાય એટલી આ શરીરની ડિટેલ ભરીશું. જેવી રીતે વટકણિકા આખી વટવૃક્ષ શક્તિ, એવી રીતે આપણા પ્રત્યેક ડીએનએ ની અંદર એને જો ડીકોડ કરતા આવડે, ડીએનએ ખોલતા આવડે એકો એક, તો એની અંદર આપણે કેટલા માંદા પડવાના, શું થાય, બધી ડિટેલ. પણ ભગવાનની માયા છે, માણસોને ખોલતા નથી આવડતું. એમાં ડીએનએ માંડ લઈ શકે છે કે આવડું છે, એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી જોવે ત્યારે આવડું દેખાય છે. હવે એને ખોલીએ તો કેટલું હોય. હવે એ બધું જ કરે છે કોણ તો કે માયા શક્તિ. અને માયા શક્તિ પછી કોની સમાશ્રિતમ છે? પરમાત્માની. એટલે તો સૌથી વધારે શ્રેષ્ઠ કોણ થયું તો માયા કરતા પણ તો કે પુરુષ. એટલે હવે એ સમજાય. તસ્માત અવ્યક્તાત પરઃ સૂક્ષ્મતરઃ સર્વ કારણ કારણત્વાત પ્રત્યગાત્મ આત્મતત્વાત મહાંશ્ચ અતઃ એવ પુરુષ. પુરુષનો અર્થ પાછો યાદ રાખવું, પૂરયતિ સર્વ, જે સર્વ વ્યાપક છે એને પુરુષ કહેવાય. અહીંયા પુરુષ અને સ્ત્રી એવું નથી. નહીતર માણસો પુરુષ બહુ આવેલું. શ્રુતિ પણ કોને હંમેશા મહાન બનાવે તો કે પુરુષ. એવું નથી. પુરુષનો અર્થ થાય જે પોતાના ચૈતન્ય તત્વથી સમગ્ર જગતને પૂરયતિ, જે ભરી દે છે એ પુરુષ છે. એટલે કીધું માયાથી વધારે શ્રેષ્ઠ
વધારે સૂક્ષ્મતરમ કોણ છે? તો કે તસ્માત અવ્યક્તાત નો અર્થ થાય માયાયાહ, માયાથી, પરહ નો અર્થ થાય વધારે સૂક્ષ્મ, અને એ તત્વ કેવું છે? સર્વ કારણ કારણત્વાત, સમગ્ર જગતનું કારણનું પણ કારણ છે. એ જે પરમાત્મા છે, ચૈતન્ય તત્વ છે એ, અને એ સૌથી અંતરતમ છે, આપણે સૌથી નજીક, નિયરેસ્ટ કોણ છે? ઓલું આવે છે ને, હું હમણાં વાંચતી, તો કે હું તો ઓલું સંસ્કૃતમાં ભણ, નમો નેદિષ્ઠાય, જે ઓલું શિવ મહિમ ની અંદર નમો નેદિષ્ઠાય, એની અંદર ઊંધું ઊંધું જ લખ્યું છે. આપણે કહીએ ને પેરાડોક્સ જ લખ્યું. નેદિષ્ઠાય નો અર્થ થાય વન હુ ઇઝ નિયરેસ્ટ ટુ મી, જે મારી સૌથી નજીક છે, અને પછી તરત એવું લખ્યું જે સૌથી દૂર છે. એવી જ રીતે જે સૌથી યુવા છે અને સૌથી ગરડા છે, એ બધાને નમો નમઃ. એવી રીતે પરમાત્મા પણ કેવા છે? તો કે નેદિષ્ઠાય, જે ઇનર મોસ્ટ, જે આપણા સૌથી નજીક છે, એને કહેવાય પ્રત્યેગાત્મત્વાદ, મહાન છે, એનાથી વધારે સૂક્ષ્મ, એનાથી વધારે વ્યાપક કયું હોય? અને એનું નામ શું છે? તો કે અતઃ એવ પુરુષ. તો એ શંકરાચાર્ય લખ્યું કે પુરુષનો અર્થ થાય સર્વમ પૂર્ણાત, આખે આખું એ શું કરે છે? તો કે ભરી દે છે. પૂરયતિ સર્વ. હવે તરત માણસોને પ્રશ્ન થાય કે એનાથી પણ વધારે કોઈ મહાન ખરું? એ પ્રશ્નને વારવા માટે કોઈ માણસ પૂછે એટલે એની સામેથી કહી દીધું, તતઃ અન્યસ્ય પરસ્ય પ્રસંગમ નિવારયન આહ. બીજા કોઈ વળી પૂછે કે આનાથી પણ કોઈ મહાન ખરું, એને ના પાડવા માટે, એને વારવા માટે જ શ્રુતિએ પોતે જ કહી દીધું, પુરુષાત ન પરમ કિંચિત. એ પુરુષથી, એ ચૈતન્ય તત્વથી કોઈ મહાન નથી. એટલે આઈ થિંક શનિવારે મેં એટલે સ્ટોરી કરી હતી કે જ્યારે શંકર ભગવાનના લગ્ન થયા ત્યારે એને પૂછ્યું તમારા મા બાપનું નામ આપો. એટલે એને કીધું મારા મા બાપનું નામ વિષ્ણુ અને લક્ષ્મીજી છે. તો કે હજી એક પેઢીનું નામ આપો, એના મા બાપનું નામ આપો. એટલે એને કીધું બ્રહ્માજી ને સરસ્વતી છે. તો કે હજી એની ત્રીજી પેઢીનું નામ આપો, એના મા બાપનું કોણ? તો કે હું પોતે. એનો કારણાત કારણ, એટલે અમે કેવા છે હું કારણ નહીં કારણ છું. એટલે કે આ બધા ખાલી એક વિષ્ણુ કે શંકર કે બ્રહ્માજી છે, એ તો કાર્ય કરે છે એ પ્રમાણે ચૈતન્ય તત્વના નામ છે. એવા કઈ શંકર ને એવું નથી. જેવી રીતે એક જ સચિન તેંડુલકર છે, એ બેટિંગ કરે તો બેટ્સમેન છે, બોલિંગ કરે તો ફિલ્ડર છે, અને હજી કયો બેટિંગ કરે તો બેટ્સમેન છે. એવી જ રીતે એક જ ચૈતન્ય તત્વ જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરે ત્યારે એનું નામ બ્રહ્માજી આપ્યું. એ જ ચૈતન્ય તત્વ જ્યારે આખે આખું જગતને સંભાળે છે, સસ્ટેન કરે છે, તો એનું નામ આપ્યું વિષ્ણુ ભગવાન છે. અને એ જ ચૈતન્ય તત્વ પોતાની અંદર સમાવે છે, તો શંકર ભગવાન નામ. ખાલી ક્રિયા જુદી જુદી છે એટલે નામ જુદા જુદા છે. તત્વ તો કેવું છે? તો એક. અને એનાથી કોઈ શ્રેષ્ઠ છે તો પુરુષાર્થ ન પરમ કિંચિત, એનાથી કોઈ શ્રેષ્ઠ નથી. સા કાષ્ટા સા પરાગતિ. એટલે શંકરાચાર્ય લખ્યું કે તત્વ કેવું છે? તો કે ચિન ઘન માત્ર, ધ બેસ્ટ શબ્દ યસ્માત ન અસ્તિ પુરુષાર્થ. અને એ ચૈતન્ય તત્વ કેવું છે? એટલે શંકરાચાર્ય લખ્યું ચિત્ત માત્ર ઘનાત. જે સાયન્સ ભણ્યા હોય ને એમાં પ્રયોગ આવતો. આપણે વિજ્ઞાન નાના હતા ત્યારે કે એક બીકર હોય, કાચનું વાસણ હોય, એની અંદર પાણી નાખો, પાણી નાખીને પછી એમાં મીઠું નાખો, આમ હલાવીએ એટલે પછી ઓગળી જાય. વળી પાછું મીઠું નાખો, પાછું ઓગળી જાય. જ્યાં સુધી મીઠું અંદર ઓગળે ને ત્યાં સુધી મીઠું નાખતા જ રહ્યું. પછી કેવું થઈ જાય? પછી એને કહેવાય કે સંતૃપ્ત દ્રાવણ. પછી કે હવે એને ગરમ કરો, ગરમ કરે ને પાછું મીઠું ઓગળી જાય, કારણ કે અમુક ગરમ કરવાથી શક્તિ છે. પછી ગરમની અંદર આપણે મીઠું નાખતા એક વખત એવો આવે કે મીઠું સમગ્ર એમાં ભળવાનું બંધ થઈ જાય. એટલે એમ કે પછી કે આ કેવું થઈ ગયું? તો કે સંપૂર્ણ ઘન દ્રવ્ય, કારણ કે એના એકો એક કણની અંદર મીઠું વ્યાપી ગયું. પાણીની અંદર એકો એક ની અંદર મીઠું વ્યાપી ગયું. એવી રીતે સમગ્ર જગતની અંદર એકો એક કણની અંદર અત્યારે શું વ્યાપી ગયું છે? તો કે ચૈતન્ય તત્વ. એટલે કીધું ચિન ઘન માત્ર. ચિત ઘન નો અર્થ થાય આનાથી વધારે પછી ઠાસી એને ચૈતન્ય તત્વ શક્ય જ નથી. એવી રીતે આખું જગત કેવું થઈ ગયું છે? ચિન ઘન માત્ર. એનાથી પરમ કિંચિત વસ્તુ અંતરમ તસ્માત ન અસ્તિ. એનાથી વધારે કાંઈ નથી. અને એ કેવું છે? સૂક્ષ્મત્વ, મહત્વ,
પ્રત્યગાત્મત્વાનામ સા કાષ્ટા સા પરાગતિ. ધ અલ્ટિમેટ ગતિ, એને પ્રાપ્ત કર્યા પછી બીજું કઈ પ્રાપ્ત કરવાનું બાકી જ ન રહે. એટલે કે સા કાષ્ટા સા નિષ્ઠા પર્યવસાન. આનાથી વધારે શ્રેષ્ઠ છે એ બીજું કાંઈ નથી. અને શંકરાચાર્યજી પછી લખ્યું કે અત્યારે સમજાયું કેમ આખે આખા શાસ્ત્રની અંદર કે શું કહેવા માંગે છે શ્રુતિ. એટલે કીધું કે શરૂઆત ક્યાંથી કરી શ્રુતિએ કે ઉપનિષદે, તો કે ઇન્દ્રિયેભ્ય આરભ્ય. શરૂઆત કરી હતી ઇન્દ્રિયોથી વધારે સૂક્ષ્મ કોણ, એટલે કે ઇન્દ્રિયોથી શરૂ કરીને સૂક્ષ્મત્વ આદિ પરિસમાપ્તિ. ધીમે ધીમે આપણું મન સમજતું થાય. આપણે માનતા હતા કે બહાર જ જગત સાચું છે, એનાથી વધારે સૂક્ષ્મ શું છે, તો કે આપણી ઇન્દ્રિયો છે. એનાથી સૂક્ષ્મ શું છે, તો કે આપણું મન છે. એનાથી સૂક્ષ્મ શું છે, તો કે બુદ્ધિ છે. એનાથી સૂક્ષ્મ શું છે, તો કે હિરણ્ય ગર્ભ છે. એનાથી સૂક્ષ્મ શું છે, તો કે માયા છે. એનાથી સૂક્ષ્મ શું છે, ચૈતન્ય તત્વ છે. એનાથી સૂક્ષ્મ શું છે, સા કાષ્ટા સા પરાગતિ. અને છે કોણ, તો કે હું છું. એ જ્યારે આપણું મન એક્સેપ્ટ કરી લે એટલા માટે થઈને કહેવાય ને સ્થૂળથી સૂક્ષ્મની એક ગતિ, એક યાત્રા કરાવી શ્રુતિએ. અને માણસો એમ કે અમારી ગતિ કઈ, તો કે આનાથી વધારે શ્રેષ્ઠ ગતિ, આપણી જાતને પામવા જેવી બીજી કોઈ શ્રેષ્ઠ ગતિ નથી. એટલે એને કીધું કે અતઃ એવ ચ ગંતॄણામ સર્વગતિમતામ સંસારેણામ પરા પ્રકૃષ્ટા ગતિ. આ જે સમજણ, આ જ્ઞાન છે કે હું જ સર્વવ્યાપક છું, એનાથી વધારે ઉત્કૃષ્ટ એક પણ ગતિ નથી. એટલે કે સર્વગતિમતામ, કેટલી બધી કે કોક કેમ ભક્તિ માર્ગે જાઓ, ફલાણા માર્ગે જાઓ, એ બધાની અંદર આ ગતિ છે કે આ સમજણ છે કેવી છે, પ્રકૃષ્ટા, અલ્ટિમેટ, સર્વશ્રેષ્ઠ છે. અને પછી શંકરાચાર્યજી કોટેશન આપ્યું, આપણે જે રોજ 15મો અધ્યાય બોલીએ છીએ ને એમાં, યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. એટલે માણસોને હંમેશા એમ થાય ઉડીને ક્યાંક ગતવા, અને એકવાર ધામમાં જાય પછી પાછું નથી આવતું. તો એવું નથી. એકવાર આપણે જાણી લે કે હું ચૈતન્ય તત્વ કેવું છું, તો કે સર્વવ્યાપક છું, પછી શરીર મળવાની કોઈ કહેવાય ને સ્થાન જ નથી. કારણ કે જગત જ નથી. જગત હોય તો જન્મ હોય, જગત હોય તો બધી એક્ટિવિટી કે ક્રિયા હોય ને. જેને જ્ઞાન થઈ ગયું છે કે અહીંયા જે માત્ર ચૈતન્ય તત્વ છે, જે જાગૃત અવસ્થા અત્યારે આપણને દેખાય છે, જે આપણે અત્યારે એને સત્યતા આપીએ છીએ, એ ખરેખર કેવી છે, તો કે સ્વપ્નવત. સ્વપ્ન જેટલું ખોટું છે એટલું જ આ જાગ્રત અવસ્થા છે, આ જગત છે કેવું છે, તો કે વાસ્તવિક નથી. એ અંતિમ સત્ય નથી. તો અંતિમ સત્ય કયું છે, તો કે હું પોતે સર્વવ્યાપકત્વ. હવે એકવાર જાણી લે પછી એની સંસારે ન ગતિ છે. એ ક્યારે પણ એ વ્યક્તિ સંસારમ ન પ્રાપ્ત, એ ક્યારે પણ સંસારને ન પ્રાપ્ત કરી શકે. પણ આવું બધું જયારે યત ગત્વા અને નિવર્તન આવે ને, એટલે માણસોને હંમેશા એમ થાય કે આ મર્યા પછીની એક ટ્રાવેલિંગ હશે, જીવાત્મા છે ક્યાંક ઉડીને જતો હશે, પછી અક્ષરધામ હોય કે કૈલાસધામ હોય કે ક્યાંય. પણ આ ખરેખર કેવું છે, તો ક્યારે પણ એકવાર જાણ્યા પછી ન નિવર્તન થાય, એ ક્યારેય પાછું નથી આવતું. ઇતિ સ્મૃતે શંકરાચાર્યજી. હવે આટલું કર્યા પછી શંકરાચાર્યજી એક સરસ બ્યુટીફુલ એક નાનું એક ભાષ્યમ લખ્યું છે. અને ભાષ્યમાં એને એવું કીધું, જ્યારે આપણે કહીએ ને ગતિ, એટલે જ મેં કીધું કે જ્યારે આપણે કઈક ઓલાભાઈ ગયા છે, ફલાણી જગ્યાએ ગયા, એટલે આપણે તરત પૂછીએ ક્યારે આવવાના છે. કારણ કે આપણા મનમાં એમ જ છે કે એકવાર જવાનું હોય તો પાછું તો આવવાનું જ હોય. એવી રીતે આ ભાઈ યત ગત્વા નિવર્તન તેવું લખ્યું, પણ ગતિ છે તો when that it will come back, એ પાછું ક્યારે આવશે. એટલે શંકરાચાર્યજી એ પ્રોસેસ સમજાવી કે એની અંદર જવાનું કે આવવાનું નથી. નનું ગતિ ગતિ ચ, આમાં છે ગતિ ચ ગતિ હિ ચેત આ ગતિ અપી ભવિતવ્ય. એટલે કે જો ગતિ હોય તો પછી આ ગતિનો અર્થ થાય પાછું તો આવવું જ પડે. એકવાર ગયા એટલે આપણે એમ કહીએ ને હું પોરબંદર થી રાજકોટ જાઉં છું, તરત પૂછ્યું પાછા ક્યારે આવવાનો છે. એટલે કે ગતિ, તો આ ગતિ તો થાય જ. તો પછી તમે એમ શું કામ કહો છો કે એકવાર આપણે આત્માને જાણી જાય તો પછી એનું ક્યારેય સંસારમાં પાછો નથી આવતો, પાછો ક્યારેય જન્મતો નથી, એવું શું કામ? આ પૂર્વ પક્ષી પૂછે છે, હું ખાલી એમ ટ્રાન્સલેશન કરું. એટલે આ જે કયો છે તો કે પૂર્વ પક્ષીનો
ભાગ છે ને પૂછે છે નનું, જ્યાં પણ નનું આવે એનો અર્થ થાય પૂર્વ પક્ષી પોતાનો પ્રશ્ન ઉઠાવ્યો અને કહે છે ગતિ હિ ચેત, જો તમે એમ કહેતા હો ગતિ છે તો ગતિ હોય તો પછી શું હોય? તો કે આ ગતિ, એને પાછું આવવું જ પડે. ઇતિ ભવિતવ્યમ, એ થાય જ. આપણે જેમ કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય છે, જો મરી જતા હોય તો એને પાછું આવવું જ પડે. એ રીતે ગતિ થાય તો પાછું આવવું જ પડે. હવે જો આવું હોય તો તમે એમ કેમ કહો છો? તો તમને યાદ હોવો જોઈએ ક્યાંથી ક્યાં એને કનેક્શન કર્યું આ પૂર્વ પક્ષીએ. તો જે શરીર રથ કલ્પના હતી, શરીર રથ કલ્પનાની અંદર 8મો મંત્ર છે, એમાં એને લખ્યું હતું કે યહ ભૂયો ન જાયતે, યસ્માત ભૂયો ન જાયતે, એવું ક્યાંક છે. એનો અર્થ થાય એ વ્યક્તિ છે એકવાર જાણી જાય પોતાના શરીર મન રથનો, તો પછી એ બીજી વાર જન્મતી નથી. તો એને કીધું કે આ તો તમે ગતિ કરો છો, તો આ ગતિ તો થઈ જ. અને જો આ ગતિનો અર્થ થાય જન્મવું, તો હવે પાછું એકમાં એમ કહો કે એકવાર ગતિ થઈ ગઈ તો પછી પાછી શું કામ ન આવે? આ ગતિ શું કામ ન થાય? એવું એ પૂછે છે. કોણ? તો કે પૂર્વ પક્ષી. પહેલા કીધું તો મુંડક ઉપનિષદની અંદર એક છેલ્લે મંત્ર છે, અને એવું છે કે એમ પૂછતા હોય માણસોને બહુ ટેવ હોય, જેને બહુ પ્રેમ કરતા હોય ને કે પછી આ મર્યા પછી જીવાત્મા ગયો ક્યાં, કોના શરીરમાં ગયો, કે પછી અમારી સાથે અટેચ છે કે ફરે છે, કે એવું માણસોને બહુ ટેવ. એવી રીતે આત્મજ્ઞાનીનું જો શરીર છૂટી જાય તો એ શરીર છૂટી જાય પછી એને પકડવા ક્યાં? એને કેવી રીતે આપણે ટ્રેસ કરી શકીએ કે આપણે એને પકડી શકીએ? એટલે ત્યાં એવું લખ્યું છે કે જો તમે ઉડતા પંખીના પગલાને પકડી શકો, જો તમે પાણીમાં ચાલતા પક્ષીઓ કે કોઈ પણ પ્રાણીના પગલા પકડી શકો, તો જ તમે સર્વ જે આત્મજ્ઞાની છે એ મર્યા પછી ક્યાં ગયા એના પગલા પકડી શકો. કારણ કે એના પગલા આપણે ક્યારેય ન પ્રાપ્ત થાય. જેવી રીતે આપણે એમ કહીએ કે આ ઘડો તૂટે તો અંદરનું આકાશ છે એ બાર સાથે ભળી ગયું, અંદરના ઘડાનું આકાશ આમાં કયું હશે? મારે ગોતું છે. એવું જો આપણે કહીએ તો કેવું વાહિયાત છે. એવી જ રીતે આ શરીરની અંદર જે ચૈતન્ય તત્વ છે અત્યારે બિચારું કેવું થઈ ગયું છે? તો કે જેમ ઘડાની અંદર આકાશ મર્યાદિત થઈ ગયું છે, એવું જ આ ચૈતન્ય તત્વ જે બિચારું ખરેખર સર્વવ્યાપક છે, એ એસ તો જાણે કે એવું લાગે કે મર્યાદિત થયું છે, પણ જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, જેનું સંપૂર્ણ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય છે એ છૂટી ગયું છે, એનું જ્યારે પ્રારબ્ધ કર્મ પૂરા થાય, છેલ્લો શ્વાસ જ્યારે પૂરો થાય, ત્યારે આ જે ઘડો તૂટે અને આકાશ છે એ જાણે કે ભળી જાય, કે ભળતું નથી, એ તો છે જ બધે. એવી જ રીતે આ શરીર રૂપી ઘોડો તૂટી જાય ત્યારે અંદરનું ચૈતન્ય છે એ સર્વવ્યાપક ચૈતન્ય સાથે જાણે કે એક થઈ ગયું. એક જ છે, પણ એવું કહેવાય કે જાણે કે એક થઈ ગયું, પછી એ ક્યારેય પાછું ન. જેવી રીતે આકાશને આપણે ગોતીએ, ઓલું મારે જોઈ છે, ઓલું આ કડાવાળું આકાશ કહે કે મારે, એને આપણે જેમ ન પકડી શકીએ, એવી જ રીતે આત્મજ્ઞાનીને યુ કેન નોટ ટ્રેસ. આપણે એને કારણ કે શું થઈ ગયું? એક થઈ ગયું. બધી જગ્યાએ છે ચૈતન્ય તત્વ થઈ ગયું, એને પકડી ન શકીએ. એ અહીંયા સમજાવે, એ જે સમજાવે છે અહીંયા સમજાવે છે કે વી કેન નોટ ટ્રેસ ધેમ. નૈષ દોષ, શંકરાચાર્ય અમને કઈ વાંધો નથી, ગતિ છે તેમાં આ ગતિ આની ન થાય, ભલે બીજા બધાની થાય, પણ આ પાછા ન આવે. અને શું કામ ન આવે? એટલે એને કીધું સર્વસ્ય પ્રત્યેગાત્મત્વાત અવગતિ એવ. જ્યારે એમ કે ગતિહીનો અર્થ શું? તો ગતિહિ ઇઝ ઇક્વલ ટુ અવગતિ. ગુજરાતીની અવગતિ નહીં, આપણે એમ આ જીવ અવગતિ ગયો. એટલે ગુજરાતીમાં તો એનો ટોટલી ઊંધો અર્થ છે, પણ અવગતિનો અર્થ થાય જ્ઞાનમ. એટલે કહેવાય ને સંસ્કૃતની અંદર અવગતિનો અર્થ થાય જ્ઞાનમ. એટલે કે જ્યારે વ્યક્તિને સર્વસ્ય પ્રત્યેક આત્મત્વાત, જ્યારે ખબર પડે કે હું કોણ છું, તો કે બધા જ જેટલા પણ જીવાત્માઓ છે એનો આત્મા છે, અને એ જે સમજવું એને કહેવાય અવગતિ. એને જ્ઞાન થઈ ગયું. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મને ઈક્ષતે યોગ યુક્તાત્મા. જે છઠ્ઠા અધ્યાયમાં કીધું કે આત્મજ્ઞાની છે એ પોતાને બધા જ પ્રાણીઓમાં જુએ છે, અને બધા જ પ્રાણીઓને પોતામાં જુએ. ક્યાંય પણ એક કહેવાય ને લગીર પણ એનામાં અંતર નથી. એ જે સમજણ
એને સંસ્કૃતમાં કહેવાય અવગતિ. ગુજરાતીની અવગતિ નહીં. ઘણી વાર એવા છે ને કે આપણા ગુજરાતીના શબ્દો છે એની હારે ક્લેશ થાય, ટોટલી ઊંધા જ હોય. એટલે કે અવગતિ છે અને એ સમજણ છે. એને અહીંયા શું કીધું છે તો કે ગતિ હિ ઇતિ ઉપચર્યતે. એક ઉપચાર ગતિ શબ્દ છે ખાલી સમજાવવા માટે આપ્યો છે. અહીંયા ગતિ એટલે કોઈ ટ્રાવેલિંગ નથી, મર્યા પછી ક્યાંય જવાનું નથી, પણ અહીંયા ગતિનો અર્થ શું છે તો કે આત્મજ્ઞાન છે. અવગતિનો અર્થ થાય આત્મજ્ઞાન. અહીંયા જે પણ છે એ હું જ છું, એનાથી વધારે બીજું હું કશું જ નથી. ઇતિ એટલે ગતિ શબ્દ છે, એને લિટરલી ન લેવો. લિટરલી આપણે ગતિનો અર્થ હવે અહીંથી અમે જાશું ગતિ કરશું એવો નથી. ગતિનો અર્થ થાય સમજણ, અને એ પણ કેવી તો કે આત્મતયા. અહીંયા જે પણ છે હું એવી સમજણ. કર્યો વાસના છે પ્લસ હું આ છું, શરીર હું છું એને જ કારણે, એટલે જ વાસના રે. આમ તો તાદાત્મ્ય છે એને લીધે જ ટ્રાવેલિંગ છે. મેં પોઝ કર્યું હતું, રેકોર્ડિંગ છે. અવગતિનો અર્થ થાય, ગતિનો અર્થ થાય અવગતિ, અને અવગતિનો અર્થ થાય આત્મજ્ઞાન. હું કોણ છું એ જાણી જાઉં. એટલે એને કીધું કે એ હું સર્વવ્યાપક છું એ જાણી જાઉં. અને કેવી રીતે તો કે પ્રત્યેગાત્મ તત્વમાં હું છું એ બધાની અંદર બેઠેલું છું. પૂજ્ય સ્વામીજીને જ્યારે છેલ્લું હતું ત્યારે હંમેશા કોકે સ્વામીજીને પૂછ્યું કે લાસ્ટ મેસેજ આપો, કારણ કે માણસોને આટલો 40, 40, 45 વર્ષ સુધી સાંભળ્યું હોય તો એમ થાય કે હજી છેલ્લે. એ રીતે શંકરાચાર્યજીને જયારે પૂછ્યું હતું કે તમારો છેલ્લો મેસેજ આપો, એટલે સાધક પંચક છે એવું માનાય છે કે એનો શંકરાચાર્ય છેલ્લું બને. એ રીતે પૂજ્ય સ્વામીજીને કોકે પૂછ્યું કે તમારો છેલ્લો મેસેજ કયો, એટલે તમને કયું ગમે ગીતામાંથી, સર્વ સારા બેસ્ટ શ્લોક કયો ગમે? એટલે એને કીધું હતું કે બધાની અંદર હું બેઠો છું. કે કયું? હા, પણ એની આગળ કયું છે? એ કીધું છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. કે હું છું હે અર્જુન બધા જ પ્રાણીઓની અંદર હૃદયે, બધાના હૃદયની અંદર અહમ તિષ્ઠતિ. હવે જ્યારે આપણને ખબર પડે કે ભગવાન છે મારી અંદર બેઠો છે, તો પછી બે તો ન જોઈ, જીવાત્મા પરમાત્મા, અને એ કોણ છે તો કે હું પોતે. એટલે એવી જે સમજણ છે એને કહેવાય પ્રત્યેગાત્મ. જે ઈશ્વર અંદર બેઠેલો છે ને હું મારું છે એ જુદું નથી. અને એ ચૈતન્ય તત્વ છે એ કેવું છે તો કે ઇન્દ્રિય મનોબુદ્ધિ પરત્વેન. એ ચૈતન્ય તત્વ છે જે મારી અંદર બેઠું છે, જે સર્વવ્યાપક છે. એ ચૈતન્ય તત્વ કેવું છે તો કે ઇન્દ્રિયથી, મન અને બુદ્ધિથી એ કેવું છે તો કે પર. એ એનાથી પણ વધારે સૂક્ષ્મ છે અને શ્રેષ્ઠ છે. અહીંયા પરત્વેનો અર્થ થાય જે શ્રેષ્ઠ છે. અને શંકરાચાર્ય એમ કે છે કે જ્યારે આપણે કઈ ગતિ, તો ગતિ હંમેશા ક્યારે પણ ચૈતન્ય તત્વ તરફ તો થાય એવી જ નથી. આપણે જ્યારે પણ ગતિ કહી તો ક્યારે કહી તો કે અહીંથી. હા, 61મો શ્લોક છે. એટલે કીધું કે સપોઝ ગતિ છે એ કઈ તરફની હોય તો કે ગતિ છે અનાત્મા તરફ જ. ચૈતન્ય તત્વ સર્વવ્યાપક હોય ત્યાં તો ગતિ ન જ હોય. એટલે અહીંયા કીધું કે યહ ગંતા. એટલે હવે શંકરાચાર્યજી સમજાવે કે જેને આપણે ગંતા કહી, એનો અર્થ થાય જે જાવા વાળો. એ કઈ જગ્યાએ જાય તો કે યહી ગંતા સ અગતમ. એ જાય છે કઈ જગ્યાએ તો કે જે પોતાનું સ્વરૂપ નથી ત્યાં જ, પોતાનાથી દૂર જ જાય. કારણ કે આપણે એમ કે ત્યાં જાય તો ત્યાં તો આપણે નથી. એટલે કે અપ્રત્યક રૂપમ ગચ્છતિ.
અને જે જાય છે એ બધું વસ્તુઓ કેવી છે તો કે અનાત્મભૂત. જે અનાત્મા છે ત્યાં જ ટ્રાવેલિંગ શક્ય છે. આત્મ તત્વની અંદર ક્યારે પણ કોઈ પણ જગ્યા ગતિ શક્ય જ નથી. આકાશને આપણે હંમેશા એટલે સાવ આપણે કોમન એક્ઝામ્પલ છે, પણ પૂંછડીના આકાશને ક્યારે એમ ન થાય કે હાલો બોમ્બેના આકાશને જઈને હાય હલ્લો કરીએ. એ શું કામ નથી થતું? સર્વવ્યાપકતા. એની ગતિ શક્ય નથી સર્વવ્યાપક હોવાથી. તો ચૈતન્ય તત્વ તો એનું કારણ છે, એનાથી પણ સૂક્ષ્મ છે. એટલે કે ચૈતન્ય તત્વની ક્યારેય ગતિ તો શક્ય જ નથી. અને એ ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે હું જાણું, એને ઉપચાર એટલે કહેવાતા શાસ્ત્રની અંદર ગતિ કે છે, પણ ખરેખર ગતિ નથી. અને અહીંયા એ સમજાવે છે કે એનાથી ઊંધું ગતિ છે ક્યાં થાય તો કે આત્માની ન થાય, અનાત્માની જ થાય. એટલે કીધું કે યહ ગંતા, જે જવા વાળો છે એ ક્યાં જાય તો કે અનાત્મભૂતમ, જે અનાત્મા હોય ત્યાં જ થાય. અને અપ્રત્યક રૂપમ, જે આપણું પોતાનું આંતરિક સ્વરૂપ ન હોય ત્યાં જ જઈ શકે. અને જેને આત્મજ્ઞાન થાય એનું શું થાય? એટલે શંકરાચાર્ય એક બીજું એક કોટેશન આપ્યું કે અધ્વસુ પારૈષ્ણવઃ, નો અર્થ થાય જે સંસારને પાર કરવા ઈચ્છે છે. સંસાર રૂપી કહેવાય ને આખા સમુદ્રને જે પાર કરવા ઈચ્છે છે. અહીંયા અધ્વસુ નો અર્થ થાય સંસાર રૂપી માર્ગ. એ ખરેખર કેવા થઈ જાય તો કે માર્ગ વગરના. અનધ્વગાહ, અનધ્વગાહ નો અર્થ થાય જેને કોઈ માર્ગ જ નથી. જેમ પક્ષીઓ ઉડે તો આકાશમાં એનો કોઈ માર્ગ નથી, જેવી રીતે ઘડો તૂટે તો એ આકાશનો કોઈ માર્ગ નથી. એવી જ રીતે આત્મજ્ઞાન હું છું, બધે સર્વવ્યાપક છું, એકવાર જ્ઞાન થાય પછી એને થોડું પકડવા જાય કઈ જગ્યાએ જ્ઞાન થયું છે, શક્ય જ નથી. કારણ કે બધી જ જગ્યાએ જે ચૈતન્ય તત્વ છે. એટલે પારૈષ્ણવ નો અર્થ થાય પાર કરવા ઈચ્છતા. પારયિતુમ ઈચ્છવઃ, જે પાર કરવા ઈચ્છે છે એના માટે. શું પાર કરવા ઈચ્છે છે તો કે અધ્વસુ, જે સંસારને પાર કરવા ઈચ્છે છે. આત્મજ્ઞાન થાય ત્યારે કેવા થઈ જાય છે? અનઅધ્વગાહ. એ કોઈ પણ માર્ગ વગર ના થઈ જાય. કારણ કે એને ખબર પડે કે ભવસાગર સુખ ગયો. એને કીધું કે ભવસાગર સુખાઈ ગયો, અમારે જવાની જરૂર નથી, બધું જે ચૈતન્ય છે. અથવા જ્યારે જેવી રીતે નરસિંહ મહેતા એમ કીધું જાગીને જોવું તો જગત દિશે નહીં. અહીંયાથી જગત જેવું છે ને જાવું ક્યાં છે? એ બધું ચૈતન્ય તત્વ છે. બ્રહ્મ લટકાકારે બ્રહ્મ પાસે, એને કહેવાય અનધ્વગાહ. એ કેવું થઈ જાય તો કે સર્વવ્યાપક. અને એ ઉપરાંત શંકરાચાર્ય કહે છે કે તથા ચ દર્શયતિ પ્રત્યગાત્મત્વમ સર્વસ્ય. અને આગળ પણ શંકરાચાર્ય કહે છે કે આપણું ઉપનિષદ છે દર્શાવશે કે પ્રત્યેગાત્મા, જ્યારે પણ પ્રત્યેગતા આવે ને એનો થાય અંતરાત્મા. આપણે એને અંતરાત્મા કહીએ છીએ. પ્રત્યેક નો અર્થ થાય અંતર, ઇનસાઇડ. આત્મા એટલે કે હું. પ્રત્યેગાત્મા ઇઝ ઇક્વલ ટુ આપણો અંતરાત્મા. અને આપણો અંતરાત્મા છે એ જ શું છે? સર્વસ્ય. એ જ છે બધું છે. તત દર્શયતી, એ દર્શાવશે. એના પછીનો મંત્ર એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. જેવી રીતે કોમન એક્ઝામ્પલ છે કે સૂર્ય તો હંમેશા પ્રકાશિત જ હોય છે, પણ આપણને ચોમાસાની અંદર દેખાતો નથી. કેને કારણે તો કે વાદળાને લીધે. એ રીતે ચૈતન્ય તત્વ તો બધાયમાં છે, છતાં બધાને કેમ દેખાતું નથી? એટલે એને કીધું કે એષઃ ગૂઢ આત્મા સર્વેષુ ભૂતેષુ ન પ્રકાશતે. આત્મા બધી જ જગ્યાએ છે, સર્વેષુ ભૂતેષુ. એટલે કે બ્રહ્માજીથી સ્ટાર્ટ કરી અને નાનામાં નાના ઇવન કોવિડ વાયરસની અંદર પણ એ ચૈતન્ય તત્વ તો છે જ, પણ માણસોને છે ન પ્રકાશતે. એ જાણે કે એની અંદર પ્રકાશતો નથી. અને શું કામ નથી પ્રકાશતો તો કે આપણા અંદર જાત જાતના શું ભર્યા છે તો કે વાદળા. અને કેવા વાદળા તો કે મનની અંદર હતાશાના, નિરાશાના, જાત જાતના માણસોની અંદર કેટલાય કોમ્પ્લેક્સીસ છે. હું આમ છું, હું આમ છું. એ બધાને બિચારો ઓલું ટ્યુબલાઇટ આમ કહેવાય ને ટમટમ થઈ ગયું છે, કોઈ એને જાણી નથી શકતા. એટલે લખ્યું છે ગૂઢ, જાણે કે કેવો થઈ ગયો છે તો કે છુપાઈ ગયો છે, અંદર જ બેઠો છે. પણ એ આત્મા જાણે કે કેવો થઈ ગયો છે
ગૂઢ સંહાર એ થઈ ગયો છે, છુપાઈ ગયો છે, ન પ્રકાશતે. તો પણ મારે પ્રકાશવો છે, મારે એને જાણવો છે, મારે એને સમજવો છે. તો કેવી રીતે સમજાય? એટલે બીજી લાઈનમાં લખ્યું કે સૂક્ષ્મદર્શિભિ દૃશ્યતે. આ આત્માથી જોઈ શકાય, સમજી શકાય, પામી શકાય. કોણ કોણ જાણી શકે? તો કે સૂક્ષ્મદર્શિભિ, જેની પાસે માઇક્રોસ્કોપ હોય એમ. એનો અર્થ એવો થાય, કારણ કે સૂક્ષ્મદર્શક કાચથી જોઈએ એમ કે માણસ, પણ અહીંયા સૂક્ષ્મદર્શિભિનો અર્થ થાય જેને સૂક્ષ્મ આત્મા જાણવામાં રસ છે, જેને પોતાના સૂક્ષ્મ મનને વધારે કંટ્રોલ કરવામાં રસ છે, જેને સૂક્ષ્મ બુદ્ધિને યોગ્ય નિર્ણય કરવામાં રસ છે, એવી વ્યક્તિ છે એ જ આને જાણી શકે. બીજા બધા એને, કારણ કે માણસો ઘણીવાર પ્રશ્ન છે કે મન છે એ તો સૂક્ષ્મ જ છે, છતાં આપણે એને જડ મન શું કામ કહે છે? આનું મન તો આવું જડ છે, આ બુદ્ધિ જડ છે, એવું આપણે શું કામ બધાને પારિતોષિક આપીએ છીએ? આ જાડી બુદ્ધિનો છે, કે આનું મન છે એ હાવ સ્થૂળ થઈ ગયું. એનું કારણ એક જ છે કે જે બુદ્ધિ જડ વસ્તુના નિર્ણય લીધા કરે, બહારના પૃથ્વીના બધા જ જે પણ પદાર્થો છે એ કેવા છે? તો કે અનાત્મા છે, એ જડ છે, એમાં ચેતનતા નથી. અને જે એને જ મહત્વ આપ્યા કરે જીવનની અંદર, એ વ્યક્તિ છે એ બધાને કેવી કહેવાય? તો કે જાડી બુદ્ધિ. આપણે જે જાડી બુદ્ધિ કહે છે એના કરતા શાસ્ત્રથી ટોટલ ઊંધી જાડી બુદ્ધિ કહે. આપણે જાડી બુદ્ધિ એમ કે જેને કઈ ખબર ન પડતી, પણ શાસ્ત્ર અંદર જાડી બુદ્ધિ એટલે પછી ભલે ડબલ પીએચડી થયો હોય, પણ શાસ્ત્રીય દ્રષ્ટિએ કેવો છે? તો કે જાડી બુદ્ધિ. અને શું કામ જાડી બુદ્ધિ છે? તો કે પૈસાને મહત્વ આપે છે એટલે જાડી બુદ્ધિ. એ જાડી બુદ્ધિ શું કામ છે? તો કે પોતાના નામને, પૈસાને, હોદ્દાને, પરિવારને વધારે પડતું મહત્વ આપે છે. એટલે કે જે જડ પદાર્થને મહત્વ આપે એ જાડી બુદ્ધિ. અને એવી જ રીતે બહારના સ્થૂળ પદાર્થને જે વધારે આપે એને કહેવાય એનું મન પણ કેવું છે? તો કે સ્થૂળ થઈ. મન તો બિચારું સૂક્ષ્મ છે, અને બધા ભણ્યા છે તત્વબોધમાં, બધાને ખબર છે કે બિચારા પંચ સાત્વિક મન બુદ્ધિ છે, એટલે આપણા આકાશ નહીં, પંચ મહાભૂત છે, એ બધા કલેક્ટિવલી ભેગા થયા, સંયુક્ત ભેગા થયા, ત્યારે આપણું અંતઃકરણ બન્યું છે. તો સાવ સૂક્ષ્મ છે, છતાં જડનો રસ તેમાં છે? તો કે સ્થૂળ પદાર્થોમાં. રસ કેમાં છે? તો કે જડ પદાર્થોમાં. એટલે બિચારો આત્મા કેવો થઈ ગયો છે? ગૂઢ. સિટિંગ ઇનસાઇડ ઓલ્સો, અંદર બેઠા હોવા છતાં બિચારો અંદર છુપાઈ ગયો. હવે અમુક માણસો છે એ કેવા છે? તો કે જેને આમાં રસ નથી, અનાત્મામાં રસ નથી, જેને બહારના સાંસારિક પદાર્થોમાં રસ નથી, એને કહેવાય સૂક્ષ્મદર્શી નહીં. જેને પોતે કોણ છે એ જાણવામાં રસ છે, કે ઈશ્વર કોણ છે એ જાણવામાં રસ છે, અને એ ઈશ્વર કે હું કોણ છું એ 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, છતાં પણ જાણવાય છે, એને કહેવાય સૂક્ષ્મદર્શી નહીં. એને જાણવું હોય તો એવું કયું સાધન છે કે જેનાથી જાણી શકાય? તો કે પાછું એ જ સાધન જેને આપણે જાડી બુદ્ધિ કહેતા હતા, એ બુદ્ધિને હવે શું કરવી પડશે? તો કે તું અગ્રયા સૂક્ષ્મયા બુદ્ધ્યા દૃશ્યતે. જે સૂક્ષ્મદર્શીઓ, જે સૂક્ષ્મ આત્માને જાણવા માંગે છે એવી વ્યક્તિઓ છે, એ પોતાની બુદ્ધિને કેવી કરશે? તો કે અગ્ર બુદ્ધિ. અને બુદ્ધિને કેવી કરશે? તો કે સૂક્ષ્મ બુદ્ધિ. અગ્ર બુદ્ધિનો અર્થ થાય એકાગ્ર બુદ્ધિ. અગ્રયાનો અર્થ થાય વન પોઇન્ટેડનેસ. જેવી રીતે આપણે સ્ટોરી કર્યા જ કરીએ ઓલા અર્જુનની, કે અર્જુનને ઓલા બધા દ્રોણાચાર્ય કહેવાય ને પરીક્ષા કરી, એક ઝાડ રાખ્યું, ચારે બાજુ રાખ્યું, પછી એક પક્ષી બેસાડ્યું, કીધું આંખ વીંધવાની. એટલે ઓલા બધા પ્રશ્ન દર વખતે દ્રોણાચાર્યજી પૂછે કે તને શું દેખાય છે? એટલે બધા બીજું જાત જાતનું બોલે. છેલ્લે આવે કે પક્ષી બેઠું છે. જયારે અર્જુનને પૂછ્યું તો અર્જુને કીધું કે શું દેખાય છે? તો કે માત્ર, પેલા કે પક્ષી, પછી બીજી વાર જયારે પૂછ્યું તો એને શું દેખાય? તો કે માત્ર આંખ. એને કહેવાય અગ્રયા બુદ્ધિ. જેને પોતાનો ગોલ ફિક્સ કર્યો એના સિવાય બીજું કાંઈ ન દેખાય, એને કહેવાય અગ્ર બુદ્ધિ. આપણે તો જેમ ઓલી સ્વામીજી કહે ને ફ્રેન્કફર્ટ વાળી બુદ્ધિ છે. ગોલ ક્યાંક નીચે પડ્યો છે, ઉપર આપણે જે મહત્તા, આપણે કહે ને પ્રાયોરિટીઝ, મહત્વતા છે આપણે બીજાને દઈશ. જેની પ્રાયોરિટીઝ કે મહત્વત્વ છે એ આપણે એકને જ દઈએ તો એને કહેવાય અગ્ર બુદ્ધિ. તો પછી આપણે આપણી લાઈફસ્ટાઈલ કેમ જીવી નક્કી કરી. આ તો થોડુંક ભગવાનનું થોડુંક વેદાંત સાંભળી લઈ, થોડુંક ભક્તિનું કંઈક શાસ્ત્ર સાંભળી લઈ, અને પછી પરિવારમાં તો છું જ, પરિવારનું બધું થશે ખરું એવું નહીં થાય કે નહીં થાય, આગલા જન્મે ક્યારેક થશે. આ તો ઇન્સ્ટન્ટ જોતું હોય તો એક જ પકડું. એટલે શાસ્ત્ર ક્યારેક પૂછે, આઈ થિંક એવું આમ ઓલામાં આવે છે ગીતા ભાષ્યમની અંદર, કે હંમેશા એવું છે
કે બ્રહ્મચારી અવસ્થા આશ્રમ છે ને, બ્રહ્મચર્ય આશ્રમ પછી મોટે ભાગે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનો, શાસ્ત્રના નિયમ પ્રમાણે પેલા 12 વર્ષ ભણવાનું, પછી કેમાં પ્રવેશ કરવાનો? તો ગૃહસ્થ આશ્રમ. પણ જે એમ કે મને ગૃહસ્થ આશ્રમમાં રસ નથી, મારે માત્ર વેદના બીજા પાઠની અંદર રસ છે, તો એ ત્યારે સંન્યાસી થઈ શકે. પછી પાછું પૂછ્યું કે પાછા ગૃહસ્થ થયા, અને ગૃહસ્થ થયા પછી એમ ધારો કે ઈચ્છા થઈ કે હવે આમાં મને રસ નથી, તો પછી મારે સંસાર છોડાય કે ન છોડાય? તો પણ એવો નિયમ છે, યદ એવ શું છે, પર હરે તદેવ પ્રવજેત. એટલે કે જે ક્ષણે ખરેખર સાચો વૈરાગ્ય ઉત્પન્ન થયો, ઇમિડિયેટલી ઘર છોડવાની પરમિશન છે. એટલે કે માણસો છે ગમે ત્યારે ઘર છોડી શકે, પણ એટલી ખબર હોવી જોઈએ કે આ સ્મશાન વૈરાગ્ય નથી, આ વૈરાગ્ય કેવો છે? તો કે સાચો છે. એવું જે નક્કી કરે એના જીવનનો ગોલ કેવો છે? તો અગ્ર એની સામે શું છે? તો કે એક જ પરમાત્મા છે, કે હું કોણ છું. એવી જેની બુદ્ધિ છે એને કહેવાય અગ્રયા બુદ્ધિ, એવી અગ્ર બુદ્ધિ. અને પ્લસ જેને બહારના અનાત્મ વિષયોમાં બહુ રસ નથી, જડ વિષયોમાં રસ નથી, માત્ર એકમાં જ રસ છે, અને કેમાં? તો કે હું કોણ છું એ જાણવાનું. અને હું કોણ છું પાછું કેવું છે? તો કે અપ્રમેય છે. ગીતામાં કીધું છે 5 જ્ઞાનેન્દ્ર વિષય નથી, સર્વવ્યાપક છે. ક્યાંય આમ કરીને આપણે કરીએ તો હાથમાં આવે એમ નથી, છતાંય કેવું સૂક્ષ્મ હશે એવું જાણવા માટે જેની આકાંક્ષા વધારે પ્રબળ થાય, એવી બુદ્ધિને કહેવાય સૂક્ષ્મ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિનો અર્થ, કારણ કે અહીંયા સાયન્ટિસ્ટની સૂક્ષ્મ બુદ્ધિ છે જ, એ જે નાત જાતના અન્વેષણ કરે, ખોજ કરે છે, એ ક્યારે શક્ય છે? પણ એ ખોજ કરે છે એ ગમે એમ તોય, સપોઝ આને ખોજ કર્યું કે ભાઈ ગેલેલિયો કે આવો પૃથ્વી ફરે છે, એ બધું છે, પણ શોધ કે નહીં? તો અનાત્માની છે. ગમે સાયન્ટિસ્ટે શોધ કરી બધી કેની છે? તો કે અનાત્માની છે. જેને માત્ર હું કોણ છું એ જાણવાની અંદર રસ હોય એને જ કહેવાય સૂક્ષ્મ બુદ્ધિ. બીજી ક્યાંય રસ નથી. પછી એ ભલે ને ભણેલો ન હોય, અને કાં ભલે ને બહુ જ ભણેલો હોય, એમાં ભગવાનને ક્યાંય રસ નથી. ખાલી રસ એમાં જ છે કે કેમાં રસ છે. અને ખરેખર સાચો રસ છે જો એ હોય તો આત્મા છે પોતે જ પ્રકાશ. ઓલામાં જેમ એવું હતું, સ આત્મા વિવૃણતે તનુ સ્વ. એવાને આત્મા છે શું કરે છે? તો કે પોતાના સ્વરૂપના શું કરાવે છે? તો કે દર્શન કરાવે છે. પણ આની ડિટેલ આ મંત્રની આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.